અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી ચેરમેને વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ તરીકે યોગિતા નીતેન્દ્રસિંહ દેવધરા તથા કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આજરોજ તમામ હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ ગ્રહણ સમારોહ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે નવા હોદ્દેદારોની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તાલુકાના વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. આજે અમારા મોવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમે પ્રમુખ ઉપપ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા અઢી ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું, એવી આજે એક સંકલ્પ લઈએ છીએ. અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે. વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું. આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો અંકલેશ્વર તાલુકામાં થવાના છે. ત્યારે હું આજે અહીંયા તમામ ત્રણે મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વરનો ખૂબ વિકાસ થાય એવી શુભેચ્છાઓ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.